નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છીએ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા, માધ્યમિક શાળા અમરેલીની અંદર. આપણે આજે ભણવાનો છે ધોરણ 10ની અંદર પ્રથમ ચેપ્ટર છે ભારતનો વારસો, તેના વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૌથી પહેલાં આજે ચેપ્ટરને ભણીએ એ પહેલાં જે ચેપ્ટરનું નામ છે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. ભારતનો વારસો, વારસો કોને કહેવાય? આપણા જે પૂર્વજો તરફથી આપણને જે કાંઈ મળેલું છે તેને આપણે વારસો કહીએ છીએ. આપણા પૂર્વજો તરફથી આપણને સારા સંસ્કારો, જીવન જીવવાની રીત, પછી જે કોઈ માલ મિલકત છે, આ બધી વસ્તુ જે આપણને મળેલી છે તેને આપણે વારસો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતનો જે વારસો છે તેના વિશે વિગતવાર અભ્યાસ કરીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના જે પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ, એની અંદર ભારત વિશે એક શ્લોક લખેલો છે. ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમાદ્રેશ ચેવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતીય સંસતિ. હવે આનો અર્થ એવો થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આ દેશ આવેલો છે. હવે તમને તો ખ્યાલ જ હશે કે સમુદ્ર એટલે કે આપણે જે હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળાની ખાડી, એની ઉત્તર દિશા એટલે કે ઉપરના ભાગની અંદર આપણો ભારત દેશ આવેલો છે. હિમાલયની દક્ષિણે, હિમાલયની પર્વતમાળા ક્યાં આવેલી છે? આપણા ઉત્તર ભાગની અંદર, એટલે એના નીચેના ભાગમાં, એટલે કે હિમાલયની દક્ષિણે આપણો ભારત દેશ આવેલો છે. આપણા ભારત દેશને ભારત વર્ષ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ભારતના જે લોકો છે તેને ભારતના સંતાનો માનવામાં આવે છે. તમને ખબર હશે કે આપણે ભારતને ભારત માતા તેવું સંબોધન કરીએ છીએ. ભારતની અંદર જે શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે જે સંકલ્પ લેવામાં આવે, તમને ખબર હશે કે દેવી દેવતાઓનું આવાહન કરવામાં આવે. જ્યારે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ યજ્ઞ હોય કે બીજો કોઈ પણ જે સારો પ્રસંગ હોય, ત્યારે આપણે જે દેવી દેવતાને એડ્રેસ આપીએ છીએ કે અમે આ જગ્યાએથી, આ સ્થળેથી જે આ શુભ કાર્ય છે એ કરીએ છીએ. તો આપણે એ જે સંકલ્પ કરીએ છીએ એની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે જેવા શબ્દો છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ બાજુએ સમુદ્ર આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને તો ખબર જ હશે કે આપણા દક્ષિણ દિશાની અંદર હિન્દ મહાસાગર, પૂર્વ દિશાની અંદર બંગાળાની ખાડી અને પશ્ચિમ દિશાની અંદર એટલે કે આપણા જે ગુજરાત બાજુ અરબ સાગર આવેલો છે. તો આપણી ત્રણ બાજુ સમુદ્ર આવેલો છે. જ્યારે ઉત્તર દિશાની અંદર હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. તો આવી રીતના આપણા દેશની કુદરતી સીમા પર્વત અને સમુદ્ર દ્વારા બને છે. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશને પ્રાચીન સમયની અંદર સોને કી ચીડિયાના નામે ઓળખવામાં આવતો હતો. ઘણી બધી જે વિદેશી પ્રજાઓ છે એ આપણા દેશની સમૃદ્ધિને જોઈ અને આપણા દેશની અંદર આવી. અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, આ ઘણા બધા લોકો ભારતની સમૃદ્ધિને જોઈ અને ભારતની અંદર આવ્યા હતા. ઘણી બધી આ પહેલાં પણ આર્યો, દ્રવિડો, ડિનારિક, મોગલોઇડ, કિરાત, આ બધા લોકો પણ આપણા દેશની અંદર પ્રાચીન સમયની અંદર આવેલા હતા અને તેઓએ કાયમ માટે આપણા ભારતની અંદર વસવાટ કરી અને આપણા ભારતની સંસ્કૃતિના મહાનદમાં, મહાનદ એટલે કે વિશાળ પ્રવાહ, વિશાળ સ્વરૂપ, એની અંદર એ લોકો ભળી ગયા. આજે આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ, આપણે એની પાસેથી ઘણું બધું શીખ્યા, એ આપણી પાસેથી ઘણું બધું શીખ્યા. તો જે પ્રજા ભારતની અંદર આવી, પરસ્પર એકાબીજાના વિચારો, રહેણીકેણી, માન્યતા, એ બધાનું આદાન પ્રદાન કર્યું અને આપણી સંસ્કૃતિની અંદર મહત્ત્વના પરિવર્તન છે એ આવ્યા. આપણી સંસ્કૃતિ છે એ એક પેઢીના હાથમાંથી બીજી પેઢીના હાથમાં એનું હસ્તાંતરણ થયું. આપણો વારસો છે એનું પણ હસ્તાંતરણ થયું, જેથી આપણી સંસ્કૃતિનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. સાતત્યપૂર્ણ વિકાસ થયો એટલે કે સતત આપણી સંસ્કૃતિનો વિકાસ થયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એનું એક ઉદાહરણ આપી દઉં તમને. આપણી જે એક પેઢીથી બીજી પેઢીના હાથની અંદર સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું. દાખલા તરીકે આપણે દરેક જે સમાજની અંદર કોઈ ઈષ્ટદેવ કે કુળદેવી એવું બધું જોવા મળે છે. તો આ બધું આપણને કોણે શીખવાડ્યું? આપણા પપ્પાએ અથવા તો આપણા દાદાએ. એને કોણે શીખવાડ્યું છે? તો આપણા પરદાદાએ અથવા તો એના પિતાએ. તો આમ પરસ્પર એક પેઢી એની પછીની પેઢીને ઘણું બધું શીખવાડે છે. તો આ જે સંસ્કૃતિ અને વારસાનું હસ્તાંતરણ થયું એવું આપણે કહી શકીએ. એનાથી આપણા વારસાનો સતત વિકાસ થયો. હવે ભારતનું સ્થાન અને વિસ્તાર તેના વિશે વાત કરીએ. 9મા ધોરણની અંદર આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર તેના વિશે ભણી ગયા છીએ. આમ છતાં હવે આપણે ટૂંકમાં જો ભણીએ
તો વિસ્તારની દૃષ્ટિએ ભારતનો 7મો નંબર આવે છે અને વસ્તીની દૃષ્ટિએ ભારતનો બીજો નંબર આવે છે. પહેલો નંબર કોનો આવે છે? ચીનનો, અને બીજો નંબર ભારતનો. હવે ભણીએ વૈવિધ્યસભર વારસો. ભારતની ભૂમિ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે. ભારતની સંસ્કૃતિ હંમેશા શાંતિપ્રિય અને વેપારી રહી છે. એવું આપણે શેના ઉપરથી કહી શકીએ? કારણ કે ક્યારેય પણ ભારતે આપણા પાડોશી દેશો છે તેના પ્રદેશોને કબજે કરી લેવાના, એ વિસ્તારો પડાવી લેવાના, એવું ક્યારેય પણ ભારતે કરેલું નથી. હંમેશા ભારત શાંતિની અંદર જ માનનારો દેશ રહ્યો છે. આપણી જે ભારતીય પ્રજા છે એ વેપારી પ્રજા રહી છે. વેપારી પ્રજા કેવી રીતે? કારણ કે જો ભારત છે એ પ્રાચીન સમયથી જ આપણે વિદેશ વેપાર કરતા આવીએ છીએ. આપણે 9મા ધોરણની અંદર જ ભણી ગયા. કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે ઇસ્તુંબલ નામનું જે સ્થળ હતું, ત્યાં ભારત છે એ પ્રાચીન સમયની અંદર પણ વેપાર કરવા માટે જતો હતો. હવે આપણે જે ભારતની જે સંસ્કૃતિ છે તેમાંથી સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ આપણને થાય છે. સત એટલે કે સત્ય. હંમેશા આપણી સંસ્કૃતિને સત્યને જ મહત્ત્વ આપેલું છે. તમને ખબર હશે આપણું જે રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે, એટલે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. એટલે આપણી સંસ્કૃતિની અંદર હંમેશા સત્યને જ મહત્ત્વ આપેલું છે. ચિત્ત એટલે કે મન, પણ આપણે અહીંયા લેવાનું છે આધ્યાત્મિકતાના અર્થમાં. આપણી સંસ્કૃતિની અંદર આપણને જે આધ્યાત્મિકતા છે એનો અનુભવ થાય છે. આપણી સંસ્કૃતિના જે તહેવારો, ઉત્સવો આવું બધું છે એમાંથી આપણને આનંદનો અનુભવ થાય છે. આ સિવાય આપણા દેશની અંદર ઘણી બધી ભિન્ન ભિન્ન પ્રજા છે એ ભારતની અંદર આવી. એની સંસ્કૃતિ છે એનું આદાન પ્રદાન થયું. એટલે કે વિદેશી પ્રજાઓ જે આપણા દેશની અંદર આવીને કાયમ માટે વસવાટ કર્યો, તેમાંથી ઘણા બધી પ્રજાઓ છે એને પરસ્પર એકાબીજાના રીત રિવાજો, એકાબીજાના જે મૂલ્યો એનું જે અનુકરણ કર્યું. આપણા દેશની અંદર અહિંસા અને શાંતિના જે મૂલ્યો જે છે આખા વિશ્વની અંદર એની પ્રશંસા છે એ થાય છે. આપણા દેશને આઝાદી મળે એ માટે મહાત્મા ગાંધીએ જે અહિંસક રીતે જે લડત લડ્યા અને આપણા દેશને આઝાદી અપાવી, આખા વિશ્વએ એની નોંધ લીધેલી છે. આપણા દેશની અંદર જુઓ તો શાંતિ છે એ હંમેશા જળવાઈ રહે એવા જ પ્રયત્ન દરેક લોકોએ કરેલા છે. હંમેશા આપણી સરકાર પણ સીમાઓ બાબતે જે વાદવિવાદ છે આમ છતાં જો શાંતિથી ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે. તો આપણા જે શાંતિના મૂલ્યો છે એની પણ આખા વિશ્વની અંદર અત્યારે પ્રશંસા થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે આપણી સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ નદીના કિનારે આદિમાનવોએ વસવાટ કર્યો, ત્યાં તેઓનો વિકાસ થયો. તો સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને અત્યાર સુધી લોકોએ પોતાની બુદ્ધિશક્તિ, પોતાનું કલા કૌશલ્ય વગેરે દ્વારા ઘણું બધું પ્રદાન આપ્યું અને એનાથી આપણી સંસ્કૃતિનો વિકાસ થયો. અત્યારે ભારતનો જે ભવ્ય વારસો છે, ભવ્ય વારસો એટલે કે પ્રાચીન સમયથી લઈ અને અત્યાર સુધી જે આપણા જે પૂર્વજોએ જે વસ્તુ બનાવી અને વારસામાં આપી, તો એ આપણો જે ભવ્ય વારસો છે એના નિર્માણમાં અને એના જે ઘડતરમાં કોનો ફાળો હતો? તો એની અંદર ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ એટલે કે વિદ્વાન સ્ત્રીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો એટલે કે રાજનીતિના જે જાણકાર લોકો છે, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આ બધા લોકોએ સાથે મળી અને આપણા સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલો છે. એના હિસાબે આપણે સંસ્કૃતિનો વિકાસ સારી રીતે થયો છે. એનો જે ધર્મ, પછી જે પહેલાં તો આપણે રાજાશાહી હતી, તો શાસન કરવાની શૈલી, એની ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ એ પણ ભારતને વારસામાં મળ્યું. એટલે આ બધું જે વિદેશી પ્રજાજનો આવ્યા એ બધાની જે રહેણી કહેણી, ભાષા, કલા, ચિત્ર એ બધાનો જે લાભ આપણા દેશના લોકોને મળ્યો. આ રીતે ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિ, ભાતીગળ એટલે કે ઘણી બધી સંસ્કૃતિઓનો સમન્વય થયો હોય, તો એવી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ છે એ આપણા દેશમાં થયું. હવે વાત કરીએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કોઈ પણ જે પ્રજા છે જે રીતે જીવન જીવે છે એની જીવન જીવવાની રીતને તેની સંસ્કૃતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ચોક્કસ જ્ઞાતિ લઈ લ્યો, એના રીત રિવાજો, એનો પહેરવેશ, એની મર્યાદા, આ બધી જે વસ્તુ છે એ એની સંસ્કૃતિ છે. હવે સમાજની અંદર કે દેશની અંદર
જેમ જેમ સમય વીતતો જાય છે એવી રીતે ઘણા બધા પરિવર્તનો આવ્યા, ઘણા બધા સુધારા થયા, સમાજની જે નીતિ રીતિ આ બધાની અંદર ફેરફાર થયો, તો એનાથી અલગ અલગ સમાજની સંસ્કૃતિ છે એ બની. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. હવે તમને એ પ્રશ્ન થાય કે જમીનનું ખેડાણ થઈ શકે પણ મનનું ખેડાણ થોડું થાય. પણ આપણે અહીં કયા અર્થમાં લેવાનું છે કે કોઈ પણ જે વ્યક્તિ છે એ પોતાના જે મન દ્વારા, પોતાની જે આવડત દ્વારા ઘણું બધું વિચારે છે અને તેના દ્વારા કોઈ પણ જે નવી વસ્તુનું સર્જન કરે છે, પછી તે રીત રિવાજ હોય તોય ભલે, કે પછી કોઈ વસ્તુ હોય તોય ભલે, કે પછી કોઈ પણ જે સારી બાબત, કોઈ પણ એવી બાબત જેને આપણે જેનું સર્જન કરેલું છે તેને આપણે આપણો સાંસ્કૃતિક વારસો કહીએ છીએ, આપણી સંસ્કૃતિ કહીએ છીએ. તો કોઈ પણ જે આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી, ટેવો અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શો, એટલે કે જીવનને સફળ બનાવવાને લગતી જે બાબતો છે એને આપણે આપણી સંસ્કૃતિ કહીએ છીએ. ભારતીય સંસ્કૃતિનો વારસો, વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી જે કાંઈ ભેટમાં મળેલું છે તેને આપણે વારસો કહીએ છીએ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો કરતાં પણ જૂનો છે. રામાયણ ને મહાભારત છે તેને આપણે 5000 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે. શાળાના જે અભ્યાસક્રમની અંદર લેવાતી જે દરેક પ્રતિજ્ઞા છે એની અંદર આપણે કહીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગર્વ છે. તેવું આપણે શા માટે કહીએ છીએ? કારણ કે આપણા દેશના જે લોકો છે એ આપણા દેશ પ્રત્યે ખૂબ જ આદરભાવ અને દેશભક્તિ ધરાવે છે. આપણો સમૃદ્ધ વારસો છે. સમૃદ્ધ વારસો એટલે કે આપણા જે રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવો, તહેવારો એ ખૂબ જ સમૃદ્ધ છે, જેને જોવા માટે ઘણા બધા વિદેશી લોકો આપણા દેશની અંદર આવે છે. તો આપણો જે સમૃદ્ધ વારસો છે, વૈવિધ્યસભર એટલે કે અલગતાવાળો, વિવિધતાવાળો આપણો વારસો છે, તેના પ્રત્યે આપણને ગર્વ છે એવું આપણે આ પ્રતિજ્ઞાની અંદર બોલીએ છીએ. સમૃદ્ધ વારસો એટલે કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. જો ટૂંકમાં આપણે કહીએ તો એનો અર્થ એવો થાય છે કે આપણે આખા સફળ જીવન જો જીવવું હોય તો ભારતના જે લોકો છે, ભારતની જે સંસ્કૃતિ છે તેના દ્વારા સફળ જીવન છે એ આખા વિશ્વના લોકોને સફળ જીવન જીવતા શીખવે છે. ભારતનો જે આ વારસો છે એને નીચે મુજબ 2 વિભાગની અંદર આપણે વહેંચી શકીએ છીએ. તો આપણે એની અંદર જે પહેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે ભારતના પ્રાકૃતિક વારસા વિશે ભણીએ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે જે નિકટતમ નજીકનો જે સંબંધ છે તેનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માણસ પરસ્પર એકાબીજા સાથે જોડાયેલા છે, તેનું જે પરિણામ છે તેને કહીએ છીએ પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળેલી આપણને ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો છે એ વિશિષ્ટ પ્રકારનો અને વૈવિધ્યસભર એટલે કે વિવિધતાવાળો છે. પ્રાકૃતિક વારસાની અંદર ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો એટલે કે સમુદ્ર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ આ વગેરે વસ્તુ જેનું નિર્માણ પ્રકૃતિએ કરેલું છે તેનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. આ સિવાય વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, જુદા જુદા ભૂમિ દૃશ્ય એટલે કે પૃથ્વી ઉપર આવેલા વિવિધાકારો, જુદા જુદા પ્રકારના ખડકો, ખનિજો આ બધાનો સમાવેશ આપણા પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. ટૂંકમાં કુદરતે જે કાંઈ બનાવેલું છે અને આપણને એ ઉપયોગ કરવા માટે મળે છે તેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી ઘણી બધી જે જરૂરિયાતો છે તેના માટેની ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરેલી છે. જેમ કે આપણો આહાર, આપણને ફળફળાદી, જુદા જુદા ધાન્ય પાક, કઠોળ પાક આ પ્રકૃતિ દ્વારા મળે છે, જેના દ્વારા આપણે આહાર મેળવી શકીએ છીએ. પછી વાત કરીએ પાણી, તો જે નદીઓ છે, સરોવરો છે તેના દ્વારા આપણને પીવા માટે ચોખ્ખું પાણી મળે છે. શુદ્ધ વાયુ, વૃક્ષો છે તે આપણને ઓક્સિજન વાયુ છે એ પૂરો પાડે છે. તો પ્રકૃતિએ આપણો જે ખોરાક, પાણી અને શુદ્ધ વાયુ બધી આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ સરસ વ્યવસ્થા છે એ કરેલી છે. હવે પ્રકૃતિ સાથે આપણો જે વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વકનો છે. આપણે પ્રકૃતિ સાથે આદરપૂર્વક વ્યવહાર કરીએ છીએ. પ્રકૃતિ છે તેને આપણે માતા માનીએ છીએ.
બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે અને પંચતંત્રની વાર્તાઓ છે તેના દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે આપણો વ્યવહાર પ્રકૃતિ સાથે આદરપૂર્વકનો રહેલો છે. પંચતંત્રની વાર્તાની અંદર જુદા જુદા જે પ્રાણીઓ છે તેના દ્વારા ઘણી બધી જે બોધદાયક વાર્તાઓ છે એ આપણી સામે રજૂ કરેલી છે. બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે જે પણ આપણને ઘણું બધું જે શીખવે છે એની અંદર જુદા જુદા જે પ્રકારના જે પ્રાણી જેમ કે સિંહ છે, પછી જે સર્પ છે, તેના દ્વારા આપણને ઘણું બધું શીખવેલું છે. આપણા જે લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતની અંદર જે ઋતુઓ એટલે કે જે પ્રકૃતિ છે તેનું વર્ણન જોવા મળે છે. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને પેલી જે કવિતા છે તે યાદ હશે, આભમાં ઝીણી ઝબૂકી વીજળી, ઝીણા ઝરમર વરસે મેં. તો આ એક ઉદાહરણ છે કે આ જે કવિતા છે તેની અંદર પણ જે ઋતુઓ છે એનો ઉલ્લેખ જોવા મળે છે. લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત આ બંનેની અંદર પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ જોવા મળે છે. તમને ખ્યાલ જ હશે કે આપણે જે મેઘ મલ્હાર રાગ છે જે ગાવાથી જે વરસાદ છે એ આવે છે એવી માન્યતા છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રો આ બધાની અંદર જે પ્રકૃતિ છે, ઋતુચક્ર છે તેનું નિરૂપણ જોવા મળે છે. કઈ રીતે? તો આપણા જે ઘણા બધા જે ગીતો છે એની અંદર પણ જે પ્રાકૃતિક તત્વો છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. વૃક્ષો છે, પર્વતો છે, નદીઓ છે, આ બધાનો ઉલ્લેખ આપણા ગીતોની અંદર જોવા મળે છે. આપણા ઘણા બધા જે તહેવારો છે એ પણ જે પ્રકૃતિને લગતા છે, ઋતુઓને લગતા છે. આપણી જે કવિતાઓ છે અને ચિત્રો છે એની અંદર પણ જે પ્રકૃતિ, વનસ્પતિ, ઋતુઓ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. હવે આયુર્વેદ, તેનાથી આપણે સૌ પરિચિત છીએ. આયુર્વેદ એ રોગોને મટાડવા માટેની જે એક વિશિષ્ટ પ્રકારનું જે જ્ઞાન છે. તો એ જે આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી આ ત્રણેય પદ્ધતિઓ છે એ જે પ્રકૃતિને આધારિત જ છે કે જેના દ્વારા આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ અને જે બીમારીઓ છે તેનાથી દૂર રહી શકીએ. હવે વાત કરીએ ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો જેને લેન્ડસ્કેપ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પૃથ્વી ઉપરના જુદા જુદા આકારો તેને આપણે ભૂમિ દ્રશ્યો કહીએ છીએ. જેમ કે હિમાલયની જે પર્વતમાળા છે એ એક ભૂમિ આકાર છે. હિમાલયની અંદર ઘણા બધા પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, ઘણા બધા પશુ પક્ષી, શિખરો, બરફથી છવાયેલા આ બધું જે બરફથી છવાયેલા શિખરો આ બધું જોવા મળે છે. હિમાલયની જે મોટી મોટી નદીઓ છે એ 12 મહિના પાણીથી સતત ચાલુ રહે છે. હિમાલયની જે તળેટીની અંદર તમે 9મા ધોરણની અંદર જ અભ્યાસ કરી ગયા તરાઈના જંગલો આવે છે તે પણ ત્યાં આવેલા છે. હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જેવા યાત્રા સ્થળો છે એ આવેલા છે. નંદાદેવી જેવા શિખરો એ પણ હિમાલયની અંદર જોવા મળે છે. હવે વાત કરીએ નદીઓની. પ્રાચીન કાળથી નદીઓ છે એ પ્રાકૃતિક જળમાર્ગ તરીકે આપણને ઉપયોગી છે. પ્રાચીન સમયથી જ નદીઓ છે એનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે થતો હતો. પ્રાકૃતિક દૃષ્ટિએ નદીઓ આપણને માર્ગ પૂરો પાડતી, ઘણી બધી ઉપયોગી થતી. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે તેનો વિકાસ થયો હતો. તમને કદાચ ખ્યાલ જ હશે કે આદિમાનવ તરીકે આપણે જીવન જીવતા ત્યાર પછી આપણે સિંધુ અને રાવી નદીના કિનારે વસવાટ કર્યો અને ત્યાં આપણી સંસ્કૃતિ છે તેનો વિકાસ થયો. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી લગભગ બધી જ નદીઓ ભારતના લોકોના જીવન ઉપર ગાઢ અસર પહોંચાડે છે. ઉત્તરનું મેદાન 9મા ધોરણમાં તમે તેના વિશે ભણી ગયા. ઉત્તરનું જે મેદાન છે એ નદીઓના કાપથી બનેલું છે. ત્યાં સિંચાઈ માટે પાણી છે એ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તો આ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે નદીઓ લોકોના જીવન ઉપર ગાઢ અસર પહોંચાડે છે. પીવાનું પાણી, વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી, વીજળીનું ઉત્પાદન કરવા માટે, ખેતી, જળમાર્ગ માટે, આમ ઘણી બધી આપણી જરૂરિયાતો છે એ નદીઓ દ્વારા જ પૂરી થાય છે. નદી કિનારાની જે માટી છે એ વાસણ બનાવવા માટે ઉપયોગી છે. પ્રાચીન સમયની અંદર જે મકાનો બનાવવામાં આવતા હતા ત્યારે નદી કિનારાની માટીનો ઉપયોગ મકાનોના બનાવટની અંદર થતો હતો. ત્યારે જે સિમેન્ટ છે તેનું અસ્તિત્વ ન હતું. ત્યારે નદી કિનારાની જે માટી દ્વારા મકાનો બનતા હતા. લીપણ, પહેલાંના જમાનાની અંદર જે ઘર હોય તેને જે છાણ અને જે માટી છે તેના દ્વારા લીપણ કરવામાં આવતું. તો લીપણ માટે પણ માટી ઉપયોગી હતી. ઘણી બધી માટી દ્વારા જે ઉદ્યોગો છે તેનો પણ વિકાસ થયેલો છે. તો આમ
જે આપણને ઘણી બધી રીતે જે પાણી છે એ ઉપયોગી છે. મોટાભાગના ઉદ્યોગોની અંદર જે પાણી છે એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. હવે નદીઓ છે એ ભારતના જીવનને ખૂબ જ સમૃદ્ધ બનાવે છે. આપણી સંસ્કૃતિની અંદર પ્રાચીન કાળથી જ જે નદીઓ છે એના કિનારાના ઉષા અને સંધ્યા, ઉષા એટલે કે સવાર, સંધ્યા એટલે કે સાંજ, તેના જે ભૂમિ દ્રશ્યો છે એની સુંદરતા છે તેણે કલાસૂઝ અને કૌશલ્યના વિકાસ ઉપર વિશેષ અસર પાડેલી છે. કેવી રીતે? કોઈ કવિ છે સમુદ્ર કિનારે જાય છે તો ત્યાંથી અથવા તો નદી કિનારેથી એ જે કવિ છે એ સુંદર મજાનું દ્રશ્ય જોઈ અને કવિતા છે તેનું સર્જન કરે છે. કોઈ સારો ચિત્રકાર છે તે પણ નદી કિનારે જઈ અને સરસ મજાનું દ્રશ્ય જોઈ અને એમાંથી ચિત્રનું નિર્માણ કરે છે. એટલે નદી કિનારાના સવાર અને સાંજના જે દ્રશ્યો છે તેણે કલાના સર્જન માટે પણ મહત્ત્વનું ભાગ ભજવેલો છે. હવે વાત કરીએ વનસ્પતિની. ભારતની પ્રજા આદિ સમયથી જ પર્યાવરણ પ્રેમી રહેલી છે. તેની સાક્ષી આપણા વૃક્ષ પ્રત્યેનો, પુષ્પ એટલે કે ફૂલ પ્રત્યેનો અને છોડવા પ્રત્યેનો આદરભાવ છે એ સૂચવે છે. હવે આમાં એક વિદ્યાર્થીઓ મિત્રો તમને એક ઉદાહરણ આપું. ગોંડલના મહારાજા વિશે તો તમે સાંભળેલું જ હશે. તેના જે રાજ્યની અંદર એક એવો કાયદો હતો કે કોઈ પણ જે વ્યક્તિ છે એ વૃક્ષ કાપી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે માણસ, પ્રાણી, પશુ પક્ષીનો આહાર અને વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. માણસ ખેતરોની અંદર જે પાક વાવે છે તે શું છે? વનસ્પતિ છે. પ્રાણી છે, પશુ પક્ષીઓ છે, એ પણ આહાર માટે તેનો ઉપયોગ કરે છે. ભારતની અંદર જે વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અને ધૂપદીપ કરવામાં આવે છે. તમને ખબર હશે કે હમણાં જ એક વ્રત ગયું, વડ સાવિત્રી. તો એની અંદર જે પરણેલી સ્ત્રીઓ છે એ વડલાની પૂજા કરે છે. પીપળો, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહેલું છે કે પીપળાની અંદર ભગવાન સ્વયં નિવાસ કરે છે. આ સિવાય ભાદરવી અમાસ, તે દિવસે જે પીપળાને પાણી આપવાથી પિતૃઓને પાણી મળે છે અને મોક્ષ થાય છે તેવી માન્યતા છે. દરેક હિન્દુ ઘરોને આંગણે તુલસી છે તેની પણ પૂજા કરવામાં આવે છે. તો આજે વડલો, પીપળો, તુલસી વગેરેની પૂજા અને ધૂપદીપ કરવાનું મહત્ત્વ આપણા ભારતમાં વધારે છે. વટ સાવિત્રી એ જે વ્રત છે એની અંદર જે પરણેલી સ્ત્રીઓ છે એ પોતાના જે પતિના લાંબા આયુષ્ય માટે વડલાની પૂજા કરે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, જંગલો, ઔષધિઓ, આ બધા જે છોડવાઓ છે એ અત્યારથી માંડી અને પ્રાચીન સમયની જો વાત કરીએ તો પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી આપણા જીવનને એણે સમૃદ્ધ બનાવેલું છે. ઔષધીય વનસ્પતિની વાત કરીએ તો હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું એટલે કે એલોવેરા, અરડુસી, લીમડો, આ બધી જે ઔષધિઓ છે એ આપણને ઘણી બધી ઉપયોગી છે. ફૂલોની વાત કરીએ તો તેની અંદર છે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ, આ બધા જે પુષ્પો છે એણે માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત અને નિરામય બનાવ્યું છે. તો આ ફૂલોનું પણ વિશેષ મહત્ત્વ છે. ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિ છે એનો પ્રભાવ ઘણો બધો વધારે છે.